મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ચાલીમાં હતા ગાઈસ, જોઈ લો ઘરની બહાર. ગાઈસ તમે કહેતા હશો આ દર ફેર ઘરની અંદર બ્લોગ સ્ટાર્ટ કરીએ, તો ગાઈસ આપણે દર ફેર ઘરની અંદર બ્લોગ સ્ટાર્ટ કરીએ, જેમ કે આપણને ફાવે છે એટલે બ્લોગ સ્ટાર્ટ કરતા પછી હું આગળનો બધો બ્લોગ સ્ટાર્ટ કરીશું. આપણે આ સાઈડ બધાના કપડાં સુકાય છે ઘરનાના ગાઈસ, અને સામે છે ટાંકો. તો ગાઈસ આજ તો આપણે થોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો કાંઈ વાંધો નહીં, તો આપણે બ્લોગ તો આવી જ જવાનું આજનો. તો આ થોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એટલે તો હવે આપણે બ્લોગ આવવાનો હોય તો બ્લોગ મારે મેળવાનો જ છે. તો હવે આપણે જઈએ બહાર, તો બહાર જઈ બ્લોગ સ્ટાર્ટ આગળ વધારીએ તો બ્લોગમાં બધે આવી છે બહાર જઈને. મિત્રો આપણે ઘરની બહાર આવી જતા ને ઘરની બહાર આપણે લાકડા હમા કરવાના તો કરી નાખીએ ગાઈશ. તો ગાઈશ આપણે લાકડા હમા કરી રહ્યા છીએ. પહેલાં તો તમને લાકડાનું બતાવી દઉં કે તો ગાઈશ આપણે લાકડા હમા કરી લઈએ પહેલાં, પછી વ્લોગ આગળ બનાવીએ. પહેલાં તો અમે બતાવી દઉં લાકડા હમા કરું હું ગાઈશ. જોઈ લો ગાઈશ, તો આપણે લાકડા એક સાઈડમાં કરવાના છે, કોઈને વાગે નહીં એના બદલ. તો આપણે કરી નાખીએ ગાઈશ લાકડા આ સાઈડમાં. તો ગાઈશ આપણે લાકડા સાઈડમાં કરી નાખ્યા, અને આપણે હતા તૂટેલા ઘરકન ગાઈશ જોઈ લો આપણા બાજુમાં. હવે આ કંઈ કોઈ રીતું નહીં, જેમ કે ઘરવાળા મારે તો બચારા ઓફ થઈ ગયા છે એટલે આ હવે કોઈ રીતું નહીં. આ ઘર હવે આવું થઈ ગયું છે, અને અંદરથી તો હાવ પડી ગયું ગાઈશ. અંદરથી તો ગાઈશ તમને બતાવી દીધો. તો ગાઈશ અંદરથી તો આવું છે હાવ જોઈ લો. બચારા એમને અંદરથી બધું આવું ખંડર થઈ ગયું ઘર. હાવ બીક લાગે રાતે તો એવું થઈ ગયું ગાઈશ. તો અંદર એવું કર બતાવી તમે તમને ના સાઈડ બધું આવું પડ્યું જોઈ લો ગાઈશ. તો બધું એવું પડ્યું. અને મિત્રો આપણા હાથમાં એક ફોન સટકી ગયો હતો એટલે વિડીયો બંધ થઈ ગયો હતો, અને હું તમને આરું બતાવતો હતો ગાઈશ. જોઈ લો આવું બધું કાંટા ને બાંટા ગાઈશ પડ્યું હોય, કચરો ને બચરો જુઓ ગાઈશ. આવું હાવ ખંડર થઈ ગયું હોય. અમે તો આરી ઘાસને બાસ દર ફેર ઉખાડા તો એવું થઈ ગયું હોય. અમે તો આ ઘાસને બાસ ઉખાડા તો દર ફેર એવું થઈ ગયું ગાઈશ. મારા કેમેરામાં અચાનકથી કાંક થઈ જાય છે, અહીં જે મારે અચાનકથી કાળું કાળું થઈ જાય છે ગાઈશ. તો આપણે લાકડા હમા કરી દીધા. તો આપણે થોડા જો હમા કરી દઈએ એટલે અમારા એક નાના છોકરા રમતા હોય એટલે કોઈને કાંટા બાંટા વાગી જાય બિચારાને, એટલે આપણે હમા કરી દીધા. હજુ થોડા અંદર કરી નાખીએ એટલે કોઈને વાગે નહીં ગાઈશ. તો આપણે હવે અંદર કરી દીધા ને આ બધું આવું પડ્યું છે ગાઈશ. જોઈ લો તમે તમારી રીતે ગાઈશ. કાંટો વાગ્યો જોઈ લો બતાવી દો. તો ગાઈશ મને કાંટો વાગ્યો પણ મન તો સહન કરી હતી કાંટો. કોઈક બચારા નાના છોકરાને વાગે ને તો કાઢી ના શકે, દુખાય એને, એટલે ગાઈશ એ બધું મેં સાહેબ આ સાઈડ આપણે ગાય ફરેલી ગાઈશ જોઈ લો. તો આપણે હવે કાંટા સાઈડમાં કરી નાખ્યા, અને આપણે હતા ઘરની બાજુમાં. તો મેં કીધું આજ તો ઘરનું આપણે ઓલા વ્લોગમાં બતાવ્યું હતું તે ઘરનું બતાવ્યું પણ અંદરથી નહોતું બતાવ્યું તમને એટલું બધું. તો આપણે અંદરથી બધું બતાવી દીધું, ઉપરથી જેવું તૂટેલું હોય બધું એ બતાવી દીધું. ને આ બાથરૂમ મેં તમે બતાવી દીધેલું જ છે ગાઈશ. તો લાકડા કરી નાખ્યું આમાં. तो जो लो गाइस लाकड़ा हम कर रहे हैं हम शक्तिमान. तो गाइस लाकड़ा हम થઈ જાય છે. રાતે આપણે તાપવાનું હોય છે ગાઈસ. આમાં બૂન લાકડા લઈને આવે છે, જેમ કે રાતે અમારે તાપવાનું હોય એટલે જોઈ લો ગાઈસ. હવે આટલા લાકડા તો એક રાતમાં તપી જાય, એટલા લાકડા તો એક રાતમાં તપી જાય. એટલે આ રાતે અમારે તાપવાનું હોય એટલે આ લાકડા લઈને આવ્યા. તો હવે મળીએ ઘડીક વાર રહી. તો ગાઈશ આપણે આવી ગયા હતા ઘરમાં, જેમ કે આપણે ચા પીવાનો હતો બાકી. તો જોઈ લો ગાઈશ, તો આપણે ચા પીવાનો બાકી હતો એટલે આપણે બહારથી ઘરમાં આવી ગયા. તો હવે આપણે ચા પી લઈએ. તો ચા પી લઈએ ને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે હવે ચા આવી ગયો હોય તો ચા પીને મળીએ. તો હે ગાઈસ આપણે આવી ગયા હતા ચા પીને બહાર. તો આપણે આજે થોડો મોડો ચા બનાવ્યો તો, અને ચા પીવા આપણે ઘરે ગયા હતા. હા તો થોડા મોડા
આપણે ચા પીને આવી ગયા તો ચા મેં તમે બતાવી. તો હવે આપણે ચા પીને આપણી જગ્યાએ આવી ગયા તો આપણે હમણાં બધાને જઈને તો આજ તો આપણે જોઈ લો ગાઈસ, આજ તો આપણે થોડો મોડો વ્લોગ ચાલુ કર્યો હતો જેમ કે આપણે થોડી ઓલી હતી એટલે. તો આજે આપણે થોડો મોડો વ્લોગ ચાલુ કર્યો ને થોડી મોડી ચા પીધી. આપણે અહીંથી ટાંકા ચો લાગે ગાઈસ કમેન્ટમાં કહેજો. જુઓ ખાલી ટાંકો ચો લાગે કહી દેજો કમેન્ટમાં. બાકી હવે આપણે અહીં રખડો રાખો જોઈ લો ગાઈસ. તો હવે જવું છે આપણે, ના હવે નહીં જવાનું, હાલ આ કને જેવું ગાઈસ તમારે બધા જ કરું બધું. તો ગાઈસ ચલો જઈએ ઘરમાં. તો ગાઈસ ઘરમાં જઈને મળીએ. તો હે ગાઈસ આપણે ઘરમાં આવી ગયા હતા અને ઘરમાં હવે આપણે વિડીયોનો એન્ડ લાવવા છીએ. તો આપણે હતા આ પારીની ઉલી સાઈડ. તો આપણે અહીંથી ઘરમાં આવી ગયા ગાઈસ. આપણે ઘરમાં આવી ગયા અને આજનો આપણો બ્લોગ આઈકન પૂરો થાય છે. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના બ્લોગમાં. બાય.